અમદાવાદની અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા ઈમેલ મળ્યા છે અને આ ઈમેલની સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અને લોરેન્સ બિશ્નોઈને પણ હવે પછી નિશાન બનાવવાની વાત કરવામાં આવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। અમદાવાદ, ગાંધીનગર, કલોલ સહિતના અનેક શહેરોને અલગ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, જેમાં ઝેબર, ઝાયડસ અને અગ્રેસેન સહિતની DAV ઇન્ટરનેશનલ સ્કૂલ સહિતની 12 જેટલી સ્કૂલોને ધમકી ભર્યા ઈમેલ મોકલવામાં આવ્યા છે અને ધમકી મળતાની સાથે જ તમામ વિદ્યાર્થીઓને શાળામાંથી રજા જાહેર કરવામાં આવી છે। નાના ભૂલકાઓના વાલીઓ પણ તેમના વહાલ સોયને લેવા માટે બધા કામ છોડી અને દોડીને પહોંચ્યા હતા। તો પોલીસ, ફાયર વિભાગ, બોમ્બ સ્ક્વોડની ટીમ પણ સ્કૂલની તપાસ હાથ ધરી છે। ધમકીને લઈને અમદાવાદની કેટલીક સ્કૂલોમાં જાહેર રજા કરવામાં આવી છે। ધમકી ભર્યા ઈમેલમાં ખાસ કરીને કેન્દ્રીય ગૃહમંત્રીને પણ ટાર્ગેટ કરવામાં આવ્યા છે। ઈમેલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તેમનો આગલો નિશાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને લોરેન્સ બિશ્નોઈ હોવાની વાત કરાતા ચકચાર મચી ગઈ છે। ખાસ કરીને ઈમેલની અંદર બપોરે 1:11 બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યો ઈમેલ મોકલવામાં આવ્યો તો આ સાથે જ બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ સહિતના ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। ધમકી ભર્યા ઈમેલ સાથે અફરાતફરીના માહોલ વચ્ચે અમદાવાદની અન્ય સ્કૂલ અને કોલેજોમાં પણ જાહેર રજા કરવામાં આવી છે। આ સ્કૂલને ધમકી ભર્યા ઈમેલમાં જે સ્કૂલનો સમાવેશ થાય છે જેમાં છે ઝેબર સ્કૂલ થલતેજ, મહારાજા અગ્રેસેન સ્કૂલ ગુરુકુલ રોડ, DAV ઇન્ટરનેશનલ સ્કૂલ મકબરા, આ સાથે જ નિર્માણ સ્કૂલ વસ્ત્રાલપુર, ઝાયડસ સ્કૂલ વેજલપુર, CBSE ડિવાઇન ચાઇલ્ડ સ્કૂલ અડાલજ, આ સાથે જ આવિષ્કાર સ્કૂલ કલોલ, જેમ્સ એન્ડ જેનિસિસ ખરજ ખોડિયાર, આ સાથે જ અમદાવાદની ઇન્ટરનેશનલ સ્કૂલ અને વસ્ત્રાલ સહિતની અનેક સ્કૂલને જે છે તે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, જેમાં DPS બોપલ અને તુલિપ ઇન્ટરનેશનલ સ્કૂલ બોપલ સહિતની 2 બોપલની સ્કૂલનો પણ સમાવેશ થઈ રહ્યો છે। આ સહિતની સ્કૂલોને હાલ નિશાન બનાવવામાં આવ્યા છે। જે અહેવાલો અમને પ્રાપ્ત થયા છે તે મુજબ હાલ આ માહિતી અમને મળી રહી છે। કેટલીક શાળાઓમાં ઈમેલ મળ્યા છે બોમ્બથી ઉડાવી દેવાની। હું વાલીઓ આશ્વસ્ત રહે એટલા માટે રાજ્ય સરકાર વતી હું વાલીઓને સ્વસ્થ રહેવા માટે વિનંતી કરું છું। માનની હર્ષભાઈના માર્ગદર્શન નીચે આપણો પોલીસ વિભાગ એ સુપેરે સુરક્ષા માટે કામ કરી રહ્યો છે। જેવા મેલ મળ્યા તમામ સ્કૂલો 10 થી 15 સ્કૂલો છે, તાત્કાલિક બોમ્બ સ્ક્વોડ, સ્નીફર ડોગની ટીમો એ ચેકિંગ માટે મોકલી દેવાય છે। અત્યાર સુધી કંઈ વાંધાજનક મળ્યું નથી। મારે DGP સાથે, વિકાસભાઈ સાથે વાત થઈ છે, માનની હર્ષભાઈ સૂચનાઓ આપી છે। ચેકિંગ બાકી છે, ત્યાં પણ શરૂ છે, પણ અત્યાર સુધી કોઈ વાંધાજનક વસ્તુ મળી નથી। સંબંધિત શાળાઓએ શિક્ષણ કાર્ય સ્વાભાવિક છે કે આ પ્રકારની ધમકીના કારણે જોખમ ન લઈ શકાય એટલે એ બંધ કરી છે। રાજ્ય સરકાર પણ એમાં મોનિટરિંગ કરી રહી છે, સતત હર્ષભાઈ એ જોઈ રહ્યા છે। હજી સુધી કોઈ એવી વસ્તુ મળી નથી એટલે વાલીઓ આશ્વસ્ત રહે। આપણે પ્રાર્થના કરીએ કે કોઈ વસ્તુ મળે નહીં, મળે તો પણ કેન્દ્રની સૂચનાઓ અનુસાર આપણી રાજ્યની પોલીસ માનની ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈની સૂચનાઓ અનુસાર સતર્ક છે। અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચને આ ઈમેલ ક્યાંથી જનરેટ થયો છે એની પણ તપાસ એ ભાઈ હર્ષભાઈના માર્ગદર્શન નીચે પોલીસને સોંપવામાં આવી છે। એટલે ક્યાંથી જનરેટ થયું છે, કોણે કર્યો છે, સાચો ખોટો કેટલો છે એની ઉપર પણ એક્શન લેવા માટે પોલીસ એ તૈયાર છે।